ભગવાન શિવની આ વિનંતીને સ્વીકારીને પર્વત રાજા હિમાલય તેમના પ્રદેશમાં પહોંચ્યા અને સમાન આદેશ જાહેર કર્યો। થોડા સમય પછી પર્વત રાજા હિમાલય પોતે તેમની પુત્રી પાર્વતી સાથે ઘણી સુંદર ભેટો લઈ ભગવાન શિવની સેવામાં હાજર થયા। ભગવાન શિવ સમાધિમાં લીન હતા, તેથી હિમાલય તેમની સમાધિ ખુલવાની રાહ જોવા લાગ્યા। જ્યારે ભગવાન શિવની સમાધિ ખુલી ત્યારે હિમાલયે તેમની ઘણી પ્રાર્થના કરી અને કહ્યું કે કૃપા કરીને મને દરરોજ તેમના દર્શન કરવાની મંજૂરી આપો અને મારી પુત્રીને તમારી સેવા કરવાની તક આપો। ભગવાન શિવે પર્વતરાજની દરરોજ દર્શન કરવાની વિનંતી સ્વીકારી, પણ તેમણે પાર્વતીને ત્યાં આવવા દેવાની ના પાડી। ભગવાન શિવે કહ્યું કે સ્ત્રી પુરુષના ત્યાગમાં અવરોધ છે। સ્ત્રીને બાધક કહેવાથી પાર્વતીના મનમાં અસંતોષ થયો, જેથી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે તેઓ જાણવા માંગે છે કે લિંગના સ્વરૂપમાં મહેશ્વરનું પ્રકૃતિ વિના અસ્તિત્વ કેવી રીતે સ્થાપિત રહી શકે છે। આના પર ભગવાન શિવે જવાબ આપ્યો કે સાચો માણસ પ્રકૃતિથી દૂર રહે છે। આ સાંભળીને પાર્વતી હસી પડ્યા અને બોલ્યા, હે યોગીરાજ, શું તમે તમારી જાતને પ્રકૃતિની બહાર માનો છો? અને જો એમ હોય તો તમારે અહીં એકાંતમાં ધ્યાન કરવાની જરૂરિયાત શું છે? પ્રકૃતિથી અળગા રહીને તમે તમારી જાતને જાણી શકતા નથી, અને જો તમે જાણો છો તો આ તપની શું જરૂર છે? જો તમે પ્રકૃતિની બહાર છો તો હું અહીં રહીશ તો પણ તમને કોઈ નુકસાન નહીં થાય, અને જો તમે પ્રકૃતિની બહાર ન હોવ તો નિષેધનું કોઈ કારણ નથી। પાર્વતીની સમજદારી પૂર્વકની વાતો સાંભળીને ભગવાન શિવે તેમને આવવાની મંજૂરી આપી। ભગવાન શિવની અનુમતિ મળ્યા બાદ પાર્વતી તેમના મિત્રો સાથે દરરોજ તે તપના ક્ષેત્રમાં આવતા અને ષોડશોપચારથી ભગવાન શિવની પૂજા કરતા। પાર્વતીની સેવા અને સાનિધ્યથી શિવના મનમાં કોઈ ખલેલ પહોંચી નહોતી। તેઓએ પાર્વતીના મનમાં રહેલ મનુષ્યરૂપી વિકાર દૂર થયા પછી જ તેમને સ્વીકારવાનું નક્કી કર્યું હતું। દેવતાઓ વડે ભગવાન શિવને મોહિત કરવા કામદેવને મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ પણ ભગવાન શિવના મનમાં કોઈ વિક્ષેપ પેદા કરી શક્યા નહીં, અને આ સજા રૂપે કામદેવનો નાશ થયો। કામદેવને પણ અસફળ થયેલા જોઈને પાર્વતીએ તપસ્યાનો આશરો લીધો। કઠોર તપસ્યા પછી પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કર્યા। આમ તપસ્યા દ્વારા શિવે શુદ્ધ પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકારી। પાર્વતીના શક્તિપુંજમાંથી કાર્તિકેયનો જન્મ આપ્યો અને કાર્તિકેય દેવસેનાનો સેનાપતિ બન્યો। આમ કાર્તિકેયે તારકાસુરનો વધ કરીને દેવતાઓને બચાવ્યા। નારદજી બ્રહ્માજી પાસેથી તારકાસુર વિશે વિગતવાર જાણવા માંગતા હતા, ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, જ્યારે દિતિએ જોયું કે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ વિષ્ણુજીના નરહરી સ્વરૂપ દ્વારા માર્યા ગયા છે, ત્યારે તેણીએ ફરીથી તેના પતિ કશ્યપને પ્રસન્ન કરી ગર્ભધારણ કર્યો। પરંતુ ઇન્દ્રએ દિતિના ગર્ભાશયમાં પ્રવેશ કર્યો અને તેના વજ્રથી ગર્ભના ટુકડા કરી નાખ્યા। આમ છતાં પણ તેની તપસ્યાના કારણે દિતિનો ગર્ભપાત નહોતો થયો। જ્યારે સમય આવ્યો ત્યારે દિતિએ તેના ગર્ભમાંથી 46 મરુડગણોને જન્મ આપ્યો, જેને ઇન્દ્રએ પોતાના મિત્ર બનાવ્યા। આ પછી દિતિએ ફરીથી તેના પતિની સેવામાં શરણ લીધું। કશ્યપે દિતિને કઠોર તપ કરીને મને પ્રસન્ન કરવા કહ્યું। માત્ર તપસ્યા દ્વારા જ ખૂબ જ બળવાન પુત્ર પ્રાપ્ત કરી શકાય છે, તે તેના પતિ પાસેથી શીખી દિતિએ તપસ્યા કરી, જેના પરિણામે દિતિએ બજરંગ નામના ખૂબ જ બળવાન પુત્રને જન્મ આપ્યો। બજરંગે તેની માતાના આદેશથી ઇન્દ્ર જેવા દેવોને પકડી લીધા અને સજા કરી। થોડા સમય પછી બજરંગે તારકાસુર નામના ઉગ્ર પુત્રને જન્મ આપ્યો, જેણે ભારે વિનાશ સર્જ્યો। બાદમાં તમામ પાયમાલી કર્યા પછી તેણે મને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવાનું શરૂ કર્યું।
હું તેની તપસ્યાથી પ્રસન્ન થયો અને મેં તેને દેવતાઓ તરફથી અજેય બનવાનું વરદાન આપ્યું. આ પછી અત્યંત શક્તિશાળી તારકાસુરે ઇન્દ્ર પાસેથી ઐરાવત હાથી છીનવી લીધો. કુબેર પાસેથી સંપત્તિ, સૂર્ય પાસેથી તેનો ઘોડો અને દેવતાઓ પાસે જે બધી સારી વસ્તુઓ હતી તે મેળવી અને સ્વર્ગમાંથી દેવતાઓને હાંકી કાઢ્યા. તેણે સ્વર્ગમાં દાનવોને સ્થાન આપ્યું. તેની બહાદુરી સામે કોઈ ભગવાન ટકી શક્યા નહીં. તેના દુષ્કર્મોથી ભયંકર રીતે વ્યથિત થઈને દેવો ઇન્દ્ર સાથે તેના નેતૃત્વ હેઠળ મારી પાસે આવ્યા. હું દેવતાઓની પીડાથી વ્યથિત થયો. પાછળથી મેં તેમને કહ્યું કે તારકાસુરની શક્તિ મારા વરદાનને કારણે છે અને તેથી તેને દૂર કરવું મારા માટે અશક્ય છે. આ કામ ભગવાન શિવનો પુત્ર કરી શકે છે. માટે તમે બધા ભગવાન શિવ પાસે જાઓ અને તેમને વિનંતી કરો કે તેઓ હિમાલયની પુત્રીને તેમની પત્ની તરીકે સ્વીકારે અને પુત્રને જન્મ આપે. આ રીતે મેં ભગવાન શિવની સેવા કરવા માટે દેવતાઓને મોકલ્યા. દેવોના સ્વર્ગમાં પરત કર્યા પછી તારકાસુરે શોણિતપુરને પોતાની રાજધાની બનાવી અને ત્યાં શાસન કરવાનું શરૂ કર્યું. તેમનું સ્વર્ગીય નિવાસસ્થાન પાછું મેળવ્યા પછી દેવતાઓએ ભગવાન શિવના પુત્રની શક્યતાઓ શોધવાનું શરૂ કર્યું. એ માટે ઇન્દ્રએ કામદેવને બોલાવીને તેની શક્તિની પ્રશંસા કરી અને દેવોને મદદ કરવા વિનંતી કરી. ઇન્દ્રએ કામદેવને કહ્યું કે ભગવાન શિવથી જન્મેલ પુત્ર જ તારકાસુરને મારી શકે છે. શિવજી જ્યારે લગ્ન કરશે ત્યારે તેમને પુત્ર થશે અને તેઓ ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેઓ પાર્વતી પ્રત્યે આસક્તિ કેળવશે. ઇન્દ્રએ કહ્યું, હે કામદેવ, તમે કંઈક એવું કરો કે જેનાથી ભગવાન શિવની સમાધિ તૂટી જાય અને તેઓ પાર્વતી સાથે લગ્ન કરે. ઇન્દ્રનો આદેશ સ્વીકારીને કામદેવ પોતાની સેના સાથે ભગવાન શિવના વિસ્તાર તરફ આગળ વધ્યા. કામદેવે પોતાના મિત્ર વસંતની મદદથી ચારે બાજુ ખૂબ જ માદક અને મોહક વાતાવરણ ઊભું કર્યું. પરંતુ કામદેવના પ્રયત્નોની ભગવાન શિવ પર કોઈ અસર ન થઈ. કામદેવે ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેને સહેજ પણ સફળતા ન મળી. પછી કામદેવે જોયું કે પાર્વતીએ પાંદડા અને ફૂલ લાવીને ભગવાન શિવની પૂજા કરી, જેથી શિવ થોડા સમય માટે તપસ્યા છોડી અને પાર્વતીના સ્વરૂપ અને સૌંદર્યને જોવા લાગ્યા. અહીં જ કામદેવને એક તક મળી અને ભગવાન શિવના શરીરમાં પ્રવેશ કર્યો. પાર્વતીના અનન્ય રૂપ અને સુંદર શરીર પર શંકરજીની નજર પડતા જ પાર્વતી શરમથી ભરાઈ ગયા. સંકોચના કારણે ભગવાન શિવની સામે પાર્વતીની સુંદરતા બમણી થઈ ગઈ અને ભગવાન શિવ પાર્વતી તરફ વધુ આકર્ષાયા. પાર્વતી દૂર ઊભા રહીને ભગવાન શિવને કટાક્ષભરી નજરે જોવા લાગ્યા. પાર્વતીની આ સુંદર હરકતો જોઈને શંકરજી પ્રસન્ન થવા લાગ્યા અને તેમના મનમાં પાર્વતીને સ્પર્શ કરવાની ઈચ્છા જાગી. પરંતુ એક ક્ષણ પછી તેઓ સભાન બન્યા અને તેમની વિકૃતિનો પસ્તાવો કરવા લાગ્યા. આમ સ્વાભાવિક રીતે તેઓ તેમની પાછલી મનની સ્થિતિમાં પાછા ફર્યા. જ્યારે મનમાં આવી વિકારની ભાવના આવી, ત્યારે ભગવાન શિવ વિચારવા લાગ્યા કે આવું કેમ થયું. ત્યારે તેઓએ કામદેવને તેમની ડાબી બાજુ હાજર જોયા. ભગવાન શિવ ક્રોધિત થયા અને કામદેવને બાળીને રાખ કરી નાખ્યા. જ્યારે કામદેવ બળીને રાખ થઈ ગયા ત્યારે દેવતાઓ અત્યંત દુઃખી થઈ ગયા અને વિલાપ કરવા લાગ્યા. આ જોઈ પાર્વતીનું શરીર ગભરાઈ ગયું અને કામદેવની પત્ની રતિ બેભાન થઈ ગઈ. દેવતાઓએ શિવજીને પ્રસન્ન કરવા તેમની પ્રાર્થના અને સ્તુતિ કરવા માંડ્યા અને તેણે કહ્યું કે હે પ્રભુ, તમે શાંત થાઓ અને રતિનું દુઃખ દૂર કરો. આગામી કથા સાંભળવા માટે ભાગ 18 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.